હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર, ગુડ મોર્નિંગ. હવે આજથી આપણે આંકડાશાસ્ત્રની અંદર ચેપ્ટર નંબર 4 સામયિક શ્રેણી વિશે અભ્યાસ કરીશું. તો સામયિક શ્રેણીની અંદર આજે આપણે થિયરી વિશેની અમુક માહિતી મેળવશું. બરોબર છે? તો સામયિક શ્રેણીમાં કુલ 12 માર્કનું બોર્ડની પરીક્ષામાં પૂછાય છે, જેમાં તમને માર્કિંગ મેં આપી દીધેલું છે. વિભાગ A, B, C, D, E વિભાગ આવે છે પણ બોર્ડમાં આમાંથી પૂછાતું નથી. અને F, A માંથી એક MCQ હોય 1 માર્કનો, B માંથી એક પ્રશ્ન હોય, 1-2 વાક્યમાં જવાબ 1 માર્કનો. C વિભાગમાંથી થિયરીનો ચાન્સીસ વધારે હોય છે. આ ચેપ્ટરની અંદર છે. C વિભાગમાં આ ચેપ્ટરમાંથી થિયરીના ચાન્સીસ જે છે એ વધારે હોય છે. એટલે 2 માર્કમાં એક થિયરી પણ હોઈ શકે અથવા તો કોઈ નાનો એવો દાખલો હોઈ શકે. પછી 3 માર્કમાં દાખલો હોય છે. ત્યારબાદ 5 માર્કની અંદર પણ એક દાખલો હોય છે. કુલ 5 ક્વેશ્ચન છે અને 5 માર્ક 12 માર્ક છે. કુલ ક્વેશ્ચન કેટલા છે? 5 ક્વેશ્ચન છે અને 12 માર્ક છે. વિભાગ A 1 ક્વેશ્ચન 1 માર્ક, વિભાગ B 1 ક્વેશ્ચન 1 માર્ક, વિભાગ C 1 ક્વેશ્ચન 2 માર્ક, વિભાગ D 1 ક્વેશ્ચન 3 માર્ક, વિભાગ F 1 ક્વેશ્ચન 5 માર્ક. કુલ ટોટલ 5 ક્વેશ્ચન 12 માર્ક. હવે સામયિક શ્રેણી એટલે શું? સૌપ્રથમ એ આપણને ખબર હોવી જોઈએ. તો કે સામયિક શ્રેણી એટલે આપેલા અવલોકનોના સમૂહને શું કહેવામાં આવે છે? સામયિક શ્રેણી કહેવામાં આવે છે. આપેલા અવલોકનો હોય એના સમૂહને શું આપણે કહેશું? સામયિક શ્રેણી. તો કે આંકડાશાસ્ત્રની અંદર સામયિક શ્રેણીનું શું મહત્વ છે? તો કે આપણે જોઈ સૌપ્રથમ આંકડાશાસ્ત્રની અંદર સામયિક શ્રેણીનું મહત્વ. તો કે આપણે ઘણા બધા અલગ અલગ પ્રકારની માહિતીઓ આપેલી હોય છે. ઘણા બધા અલગ અલગ પ્રકારની માહિતીઓ આપેલી હોય છે. એ અલગ અલગ પ્રકારની માહિતીમાં કેવા સમયે ફેરફાર થાય છે, કેવી રીતે ફેરફાર થાય છે, એ બધું જાણવાની દિશા, તળાવ, વેગ, એને આપણે શું કહીએ છીએ? તો કે સામયિક શ્રેણીના આધારે એમાં કેટલો ફેરફાર થયો છે. તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્ર આપણી પાસે અમુક ટોપિક છે, વ્યાખ્યા, અર્થ, એનું મહત્વ એ જોતા છે. તો સૌપ્રથમ કીધું સામયિક શ્રેણીનો અભ્યાસ શા માટે? આપણે પહેલો જ પ્રશ્ન થયો ને કે શા માટે સામયિક શ્રેણી? તો એને કીધું એનો અભ્યાસ એ છે શા માટે? તો સામયિક શ્રેણીમાં ચલની સાથે સંબંધિત ચલની કિંમતો હોય છે. એટલે એમ કે છે કોઈ ચલની સાથે સંબંધિત ચલની કિંમતો હોય છે. તો કોઈ તમને માહિતી આપેલી હોય, કોઈ તમને વસ્તુનું અર્થઘટન કરવા માટે આપેલું હોય, તો એની સાથે એને સંબંધિત એટલે કે એને નજીકમાં જે આવતી હોય એવી ચલની કોઈ કિંમતો હોય છે. દાખલા તરીકે તમને એમ કે વસ્તી ગણતરી કરો, તો વસ્તી ગણતરીની અંદર શું કે એક વખત વસ્તી ગણતરી કરવા જાઓ તો એની સાથે એને તમને માહિતી આપેલી હોય, પત્રક આપેલા હોય, તો એને શું કહેવામાં આવે છે? તો કે કોઈ માહિતીની સાથે એટલે કે ચલની સાથે સંબંધિત ચલની કિંમતો પણ આપેલી હોય છે. તો આપણે હવે જોઈ ઉદ્યોગ ધંધા અને સરકારની નીતિને રિલેટેડ. તો કે તમને કોઈ પત્રક આપેલું હોય તો એની સાથે એના પત્રકને રિલેટેડ બીજી બધી વસ્તુઓ પણ તમને અહીંયા આપવામાં આવતી હોય છે. તો કે પછી તો કે સમાજશાસ્ત્ર તેમજ ધંધાકીય આંકડાશાસ્ત્રમાં સમય સાથે બદલાતા ચલની કિંમતો વિશેની માહિતીનો અભ્યાસ કરવામાં આવે છે. શું કીધું? ધંધાકીય આંકડાશાસ્ત્રમાં સમય સાથે બદલાતી ચલની કિંમતો. હવે જો સમય જેમ બદલાતો જાય એમ ચલની કિંમતો કેવી થતી જશે? બદલાતી જશે. એટલે કીધું છે જુઓ સમાજશાસ્ત્ર તેમજ ધંધાકીય આંકડાશાસ્ત્રમાં જેમ વસ્તુ બદલાશે, સમય બદલાશે એમ વસ્તુ બદલાશે, વસ્તુની કિંમત બદલાય છે.
એટલે તે વિશેની માહિતીનો આપણે અભ્યાસ કરવામાં પણ આપેલો છે. એટલે કે છે ઉદ્યોગની અંદર સમય બદલાતા ધંધાકીય નીતિ બદલાય છે. એટલે કે સમયને આધારે દરેક વસ્તુ હોય છે. આપણે દાખલા તરીકે જોઈએ તો ભારતની વસ્તી દર વર્ષે વધતી રહે છે. વધે છે ને? ભારતની વસ્તી દર વર્ષે કેવી થઈ છે? વધતી રહે છે. તો સમય સાથે બદલાવ, સમય બદલાવો એમ ભારતની દર વર્ષની વસ્તી બદલાવ. ઔદ્યોગિક નીતિઓ, રાજકીય નીતિઓ બદલાતી જોવા મળે છે. ઔદ્યોગિક કે રાજકીય નીતિ આપણે કેવી જોવા મળે છે? બદલાતી જોવા મળે છે. તેમજ આપેલી માહિતી આપણને હોય ભારતની અંદર જુઓ જન્મદર કેમ દર વર્ષે વધે છે, તો મૃત્યુ દર વર્ષે કેવો થતો જાય છે? ઘટતો જાય છે. એટલે કે આ પણ શું કે છે? સમય સાથે બદલાવ લાવે છે. શું કે છે? સમય સાથે બદલાવ લાવે છે. પછી તમે ઘણી બધી વસ્તુની ભાવતાલ એટલે કે પ્રાઇસ જુઓ, માંગ અને પુરવઠાના આધારે. તો ઘણી વસ્તુના ભાવ શું થતા હોય છે? વધતા જતા હોય છે. ઘણી વસ્તુના ભાવ વધતા થતા હોય છે. તો એવી જ રીતે ફૂડ પ્રોડક્ટ જુઓ, તો ફૂડ પ્રોડક્ટના ભાવ એ તો સ્ટેબલ છે, પણ એની અંદર જે ક્વોન્ટિટી આવે છે એમાં ઘટાડો થાય તો ઓટોમેટિક ભાવ તો વધ્યા ને. દાખલા તરીકે હું એમ કહું કે 10 રૂપિયાની તમે વેફર લેતા 50 ગ્રામ આવતી પહેલા, તો આજે એ 10 રૂપિયાની જ વેફર હોય પણ અહીં 40 ગ્રામ થઈ જાય. તો જુઓ ભાવ તો એના એ છે, પણ એની જે ક્વોન્ટિટી હતી એ કેવી થઈ ગઈ? ડિક્રીઝ થઈ ગઈ ને, ઘટી ગઈ ને. તો એમ કે છે સમયની સાથે ધંધાકીય એકમમાં પણ શું લઈ આવવું પડે છે? બદલાવ લઈ આવવો પડે છે મિત્રો. એટલે પેલું સમજાઈ ગયું, સામયિક શ્રેણીમાં ચલની સાથે સંબંધિત ચલની કિંમતો હોય છે. એટલે કે સંબંધિત ચલની કિંમતો જોવા મળશે. ત્યારબાદ સમાજશાસ્ત્ર તેમજ ધંધાકીય આંકડાશાસ્ત્રમાં સમય સાથે સંબંધિત ચલની કિંમતો વિશેની આપણે શું જોવા મળે છે? માહિતીનો અભ્યાસ જોવા મળે છે. તો આપણે જોયું ભારતમાં દર વર્ષે વસ્તી વધે છે, મૃત્યુ દર ઘટે છે, ઔદ્યોગિક નીતિના ફેરફારો જોવા મળે છે. બરાબર છે. હવે આપણે જોઈએ સામયિક શ્રેણીનો અર્થ. હવે આપણે શું જોશું? સામયિક શ્રેણીનો અર્થ. તો કે સામયિક શ્રેણી સૌપ્રથમ કહેવાય કોને? સામયિક શ્રેણી સૌપ્રથમ કહેવાય કોને? તો કીધું છે અમુક સમયાંતરે એકત્રિત કરેલ અને સમય અનુસાર ગોઠવવામાં આવતી આંકડાકીય માહિતીને સામયિક શ્રેણી કહેવામાં આવે છે. આ એક ટોપિક ખાસ જોજો. અમુક સમયાંતર કરેલી, એકત્રિત કરેલી અને સમય અનુસાર ગોઠવવામાં આવતી આંકડાકીય માહિતી. એટલે દરેક સમય તમારે નથી લઈ લેવાનો, પણ અમુક સમયને ધ્યાનમાં લેવાનો છે. કેવો સમય? અમુક સમય એકત્રિત કરેલી માહિતી. આપણે ઘણી વખત એમ કહી કે ઘણી માહિતી હોય સિઝનલ ધંધો કહેવાય, આપણે કે સિઝનલ બિઝનેસ કહે. તો એમાં તમે એમ કહો કે આજે મારે પતંગ વેચવા જવા છે, તો એ શક્ય નથી. આજે મારે પતંગ વેચવા જવા, તો એ કે નો પણ વેચાય. પણ જ્યારે એની સિઝન હોય ત્યારે વેચાશે. એમ કે આજે મારે ફટાકડા વેચવા, તો નો પણ વેચાય. દિવાળી આવશે ત્યારે જ વેચાશે. આજે કલર ઉડાડવા જવું છે, નો ઉડાડે, કારણ કે હોળી ઉતારી આવશે ત્યારે જ ઉતારી શકશો. તો કે અમુક સમયાંતરે અમુક ચોક્કસ કરે. તો આ તો આપણે બેઝિક ઉદાહરણ લીધા, પણ બિઝનેસની આંકડાકીય ધંધાકીય આંકડાશાસ્ત્રમાં પણ આવું જ કંઈક જોવા મળે છે. એટલે કે જે માહિતી અમુક સમયાંતરે, ચોક્કસ સમયાંતરે શું કરવામાં આવે છે? એકત્રિત કરવામાં આવતી હોય, એટલે કે એને ભેગી કરવામાં આવતી હોય અને ત્યારે એને સમય અનુસાર એ જે સમય હતો, એ જે એક એનો ટાઈમ હતો ત્યારે એને શું કરવામાં આવે છે? ગોઠવવામાં આવતી હોય એવી આંકડાકીય માહિતીને શું કહેવામાં આવે છે? સામયિક શ્રેણી કહેવામાં આવે છે. એટલે કીધું અમુક સમયાંતરે ગોઠવવામાં આવતી માહિતીની સામયિક શ્રેણીનો અર્થ કહેવામાં આવે છે. પછી કીધું સામયિક શ્રેણીની વ્યાખ્યા. નિયત સમયે લેવામાં આવેલ અવલોકનોના સમૂહને સામયિક શ્રેણી કહેવામાં આવે છે. તો શું કહી દીધું? નિયત સમયે. નિયત એટલે યોગ્ય. યોગ્ય સમયે તમે કોઈ અવલોકનોનો સમૂહ લ્યો છો, એને શું કહેવામાં આવશે? સામયિક શ્રેણી. એટલે કે જ્યારે જે વસ્તુનું વેચાણ થાય છે, જ્યારે જે વસ્તુનું ઉત્પાદન થાય છે,
અને એની આંકડાકીય માહિતી મેળવવામાં આવતી હોય તો એને અવલોકનોનો સમૂહ કહેવામાં આવે છે. આજે આપણે એમ કેવું હોય તો ભારતની વસ્તી કેટલી છે? જો અંદાજિત આગળ શબ્દ લખો પણ એમ કેવું હોય કે 2000 માં ભારતની 2011 માં ભારતની વસ્તી કેટલી હતી? તો આપણે કહી શકીએ 121.7 કરોડ. 2010 માં કેટલી હતી? 102.7 કરોડ. કહી શકીએ ને? પણ આજે એમ કેવું હોય કે આજની ભારતની વસ્તી કેટલી? તો એમ કહી શકીએ અંદાજિત આટલી છે, અંદાજિત આટલી છે, યોગ્ય કહી શકતા નથી. કા તો કે વસ્તી ગણતરી થયા પછી આપણે 2021 માં કહી શકશું કે 2021 ની ભારતની વસ્તી ગણતરી આટલી. તો કે એક નિયત એક અમુક ચોક્કસ સમયે શું કરવામાં આવે છે? એક નિયત એક ચોક્કસ સમયે એને ગોઠવવામાં આવે છે, એટલે કે દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવી. કોઈ કંપની હોય, કંપનીના નામથી રજીસ્ટર હોય તો એને દર વર્ષે એજીએમ કરવી પડે ને. એજીએમ તમે ભણી ગયા, એન્યુઅલ જનરલ મીટિંગ. હમણાં ટૂંક સમય પહેલા, અઠવાડિયા 10 દિવસ પહેલા રિલાયન્સ કંપનીની એજીએમ હતી. તો આ જે એજીએમ છે, આજે શું કે છે? એક ફિક્સ ટાઈમ પીરિયડ છે, બરાબર? તો ત્યારે એમ કે છે નિયત સમય, એટલે કે આવા નિયત સમયે ઘણી માહિતી જે છે, અવલોકનો જે છે એને લેવામાં આવતા હોય છે. એટલે કીધું નિયત સમયે લેવામાં આવેલ અવલોકનોના સમૂહને સામયિક શ્રેણી કહેવામાં આવે છે. પછી કીધું સામયિક શ્રેણીનું મહત્વ. તો કિંમતમાં થતા ફેરફારની દિશા અને તરા જાણી શકાય છે. તો તમને આપેલ સામયિક શ્રેણી છે, આપેલ આંકડાકીય માહિતી છે, એની કિંમતમાં ફેરફાર થતો હોય, કોઈ વસ્તુની કિંમતમાં ફેરફાર થાય તો એની દિશા અને તરા, કઈ દિશામાં વેગ પકડ્યો છે, વધવાની દિશામાં, ઘટવાની દિશામાં, તરા એ કઈ તરફ આગળ જતી જોવા મળે છે, પાછળ પરથી જોવા મળે છે, એ એક દિશા અને એક તરા, એટલે એનો વેગ શું છે એ પણ આપણે જાણી શકીએ છીએ. એટલે કીધું છે સામયિક શ્રેણીની અંદર તમને જે માહિતી આપેલી છે એનું શું આપણે કરી શકીએ છીએ? તો કે એની યોગ્ય દિશા કઈ છે, એનો યોગ્ય તરા એટલે રસ્તો કયો છે, એ જ દિશા કે એ જ રસ્તા પર ચાલે છે ને એ આપણે શું કરીએ છીએ? જોઈ શકીએ છીએ અને જાણી શકીએ છીએ. ફેરફારનો અંદાજ મેળવી શકાય છે. તો કે એની દિશા અને તરામાં સામયિક શ્રેણીમાં કેવા કેવા પ્રકારના ફેરફાર આવે છે, કેવા કેવા પ્રકારના ફેરફાર આવે છે એનો અંદાજ. કોઈ ફેરફાર આવે ને તો આપણે એનો અંદાજ જાણવો પડે. કારણ કે જો માર્કેટમાં ટકી રહેવું હોય તો આપણે બધી વસ્તુનું એનાલિસિસ કરવું પડે છે. કારણ કે ક્યારે સમય બદલાય ત્યારે આપણે પણ બદલાવવું પડશે, આપણા બિઝનેસને પણ બદલાવવું પડશે. આજે જો સમય બદલાણો, તમે ક્લાસમાં ભણતા એના બદલે ઓનલાઈન ભણવા માંડ્યા છો, તો ઉદ્યોગને પણ, ધંધાને પણ આવું છે, સમય બદલાય તો એની સાથે ને બદલાવવું પડશે. પછી કીધું છે ઉદ્યોગ કે સરકારની નીતિ ઘડવામાં ઉપયોગી. તો કે ભવિષ્યના ફેરફારો તમે જોયા, કીધું ભવિષ્યના ફેરફારનો અંદાજ મેળવી શકાય. કેમ? જૂના ભવિષ્યના ફેરફારો હતા એના પરથી તમે અંદાજ મેળવવાની વાત કરી ને કે સમયાંતરે આપણે પણ ફેરફાર લઈ આવવો પડશે. અમે ઓનલાઈન નો ભણાવતા, સમયાંતરે અમારે શું કરવું પડે? ઓનલાઈન ચાલુ કરવું પડે. તો એમ આને પણ કીધું ઉદ્યોગ કે સરકારની નીતિ ઘડવામાં ઉપયોગી છે. જો આવો યોગ્ય સમયાંતરે ફેરફાર તમે કરી શકશો, યોગ્ય સમયાંતરે ફેરફારની દિશા, તરા, જે જગ્યા જે છે એ નક્કી કરી શકશો તો તમે શું કરી શકશો? તો કે સરકારની જે નીતિ છે, સરકારના જે વ્યૂહ છે એ ઘડવામાં શું થઈ શકશે? ઉપયોગી અને સરળ માહિતી બની શકશે. કારણ કે આપણે જો કોઈ વસ્તુ, સરકારની નીતિ અંગેની વસ્તુ ઘડવી છે અથવા ઉદ્યોગનું પ્લાનિંગ કરવું છે તો ભવિષ્યની આંકડાકીય માહિતી જોશે ને. શું જોશે? ભવિષ્યની આંકડાકીય માહિતી, તેમજ તેની સાથે સાથે ભવિષ્યના દરેક પ્રકારના જોખમો, ભાવ, ભવિષ્યમાં આવેલ આફતો, બરાબર, ભવિષ્યમાં થયેલ ફાયદો, દરેક પ્રકારની માહિતી. આ ચાર્ટ, આખો એનાલિસિસ ચાર્ટ જે છે એ તમે લેશો, એના પરથી આજે દરેક પ્રકારની નીતિ કરશો, ઉદ્યોગ હોય તો પણ ભલે અને સરકાર હોય તો પણ ભલે. પછી કીધું બે કે તેથી વધુ સામયિક શ્રેણીમાં તુલનાત્મક માહિતીનો અભ્યાસ કરવામાં આવે છે. બે કે તેથી વધુ,
બે કે તેથી વધુ સામયિક શ્રેણીમાં તુલનાત્મક માહિતીનો અભ્યાસ કરવામાં આવે છે. તો બે અથવા તો તેથી વધુ પ્રકારની માહિતી હોય ને ત્યારે તુલનાત્મક માહિતીનો અભ્યાસ કરવો પડે છે. એટલે કે સમય આધારિત અને સ્થાન આધારિત એ તો આપણે પછી આવશે, પણ એમ કે બે કે તેથી વધુ શું તો કે અલગ અલગ બે વસ્તુ, બે કંપની, બે પ્રોડક્ટના તમને ચાર્ટ આપેલા હોય એના ઉપરથી તમને એનાલિસિસ કરવાનું કે તો આવી રીતે સામયિક શ્રેણી છે એ એની માહિતી કેવી બનાવી દે છે, સરળ બનાવી દે છે. એટલે કીધું છે બે કે તેથી વધુ સમયની માહિતી હોય તો ત્યારે તુલનાત્મક માહિતી જે છે એના આધારે આપણે એનો અભ્યાસ કરવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે જોયું સામયિક શ્રેણીનું મહત્વ. સામયિક શ્રેણીના મહત્વની અંદર શું જોયું તો કે દિશા અને તરા જાણી શકાય છે. કોઈ કિંમત હોય તો એના ફેરફારની દિશા અને તરા જાણી શકશું. ભવિષ્યમાં ફેરફારનો અંદાજ મેળવી શકાય છે. તો ભવિષ્યમાં થયેલા ફેરફારોનો પણ અહીંયા શું કરી શકાય છે, અંદાજ મેળવી શકાય છે. ઉદ્યોગ કે સરકારની નીતિ ઘડવામાં ઉપયોગી, તો કે ઉદ્યોગ ધંધા હોય અથવા તો સરકાર હોય તો એની નીતિ ઘડવામાં ઉપયોગી. પછી કીધું બે કે તેથી વધુ સામયિક શ્રેણીમાં તુલનાત્મક માહિતીનો અભ્યાસ, બે કે તેથી વધુ પ્રકારની માહિતી હોય ત્યારે પણ એનો અભ્યાસ જે છે એ ખૂબ મહત્વનો બને છે. તો સૌપ્રથમ આપણે માર્કિંગ જોયું, પછી જોયું સામયિક શ્રેણીમાં અભ્યાસ શા માટે, તો શા માટે તો કે ચલની સાથે સંબંધિત ચલની કિંમતો હોય છે. ત્યારબાદ આપણે જોયું અર્થ, તો કે અમુક સમયાંતરે એકત્રિત કરેલી અને સમય અનુસાર ગોઠવવામાં આવતી આંકડાકીય માહિતી, એટલે કીધું છે અમુક ચોક્કસ સમયાંતરની વાત કરેલી છે. પછી વ્યાખ્યા છે નિયત સમયે લેવામાં આવેલ અવલોકનો. નિયત એટલે કોઈ સ્પેસિફિક સમયે લેવામાં આવેલ અવલોકનોની વાત કરી. પછી કીધું છે સામયિક શ્રેણીનું મહત્વ, તો એની અંદર આપણે જોયું દિશા અને તરા, ભવિષ્યના ફેરફારોનો અંદાજ, ઉદ્યોગ કે સરકારની નીતિ, અને પછી કીધું તુલનાત્મક અભ્યાસ, બે કે તેથી વધુ હોય ત્યારની વાત કરી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોયું સામયિક શ્રેણીનો અભ્યાસ, સામયિક શ્રેણીના અભ્યાસની સાથે સામયિક શ્રેણીનો અર્થ, સામયિક શ્રેણીની વ્યાખ્યા, સામયિક શ્રેણીનું મહત્વ. હવે આપણે આગળના નેક્સ્ટ લેક્ચરમાં એટલે કીધું છે તો કે સામયિક શ્રેણીનું પૃથ્થકરણ, મહત્વ, એની ઉપયોગિતા એ જોશું. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, એટલે ખાસ ધ્યાન રાખજો. આ એક વ્યાખ્યા છે, અર્થ અને એનું મહત્વ જે છે. મહત્વની અંદર 2 માર્કમાં પૂછે તો 4 પોઈન્ટ તમે લખી શકો. 2 માર્કની અંદર કેટલા પોઈન્ટ લખી શકો? 4. અને અથવા તો 1 માર્કમાં કોઈ વ્યાખ્યા અથવા અર્થ કે તો એ તમારે લખવો પડે. તો આ ખાસ ધ્યાન રાખજો. સામયિક શ્રેણીનો આખો પ્રશ્ન જે છે એ તૈયાર કરી લેજો. બરાબર, આમાંથી કારણ કે 2 માર્કની અંદર ક્યારેક બોર્ડની પરીક્ષામાં પૂછાય છે એટલા માટે. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ, હેવ અ નાઇસ ડે.